અવસર આવ્યો, સમય આવતા વાર લાગી જાય, જોની દિયા હોય તો પલમાં પરિયાર કરી જાય. પુતળીના દર્શન કરવા સિંધુ સરકાર G3 ડાકલા. પુતળીના દર્શન કરવા માતાજીને જમાડવી કઈ હેલી વાત નથી બાપ. આમાં મરજી ઉઠાવવું પડે, આમાં મરજી ઉઠાવવું પડે. પણ મિત્રો આ બરવાળાની જગ્યામાં મારા દાદા હબળાનું માંડેલ મંડાણ અઢીકો ગળ્યો એને માંડ્યો છે. અમારા હબળા બાપાએ મારા દાદા દેવસિંહની દેવી, મારા બાપ પથુની દેવી અને પથુ બાપાની વાત કરી તો મિત્રો એમના બે ચાર પહોળા હતા, એમાંથી 10-12 વર્ષની ઉંમર, નાની ઉંમર, બાપ વહી ગયો. બાપનું કામ હતું થઈ ગયું. પથુ બાપા વહી ગયા પછી તો સગન બાપા એકલ રહ્યા, જેને દેશી ધરતી જેનો ઓછો આ ભર્યો. મારા બાપ નાનપણથી બાપ વયો ગયો, નાનપણથી માથેથી 17નો સાયો વહી ગયો. મને હાજે વાત કરતા હતા, મને કે ભાઈ આ દુનિયામાં ક્યાં બાપના દીકરાની ચિંતા ન થાય. લાવો એની પ્રસાદી લઈ લો. આ જગતમાં ક્યાં બાપને એના દીકરાની ચિંતા ન થાય. આપણી સમાજમાં કોઈ માવું, કોઈ દીકરીઓ, કોઈ વડવા, કોણ કહેશે કે માવું નથી પૂજાતી, કોણ કહેશે દીકરીઓ નથી પૂજાતી. આયા અમારી માં મીણા મનોહરી અમારા ગોરાસવા કુળમાં દેવી હારે પૂજા ને એની કમાઈ કેવી છે. સિંધુ સરકાર G3 ડાકલા. અને તલહાણિયા કુળમાં મટુમાં દીકરી હતા. હા, દીકરી હતા ને છતાં દીકરીના મખે પિયાલા પીધા હતા. મારી મટુમાં ભૂવો બનાવી. અને હજી હાલમાં કોઈથી એમ ન કે ભાઈ ભૂવો સૌ. હા બાપા, અમે તો ટેલ કરી છે. ભૂવો તો અમારા મોટું ની દેવી છે સાહેબ. અમારાથી ભૂવો ન કહેવાય. બાપ આ જગ્યામાં જેને ટેલીઓ બનાવ્યો છે, વાસીદું કરવાનો મોકો મળ્યો છે. આ મોકામાં ખાલી નજર પડી ગઈ છે ને, વાસીદું કરતા 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 માતાજી નજર પડી ગઈ ને કે આ તો મારું હૈયાનું હાઈડ ગયું છે, લાઈને આને જે માંગે આપી દઉં. સિંધુ સરકાર G3 ડાકલા. પાછો લાવું. આ પહેલી વખત તો એની કમાઈનું ખાવા ઉતરી હતી. એની માનતા હતી સાહેબ. અને તાણે ખાવા ઉતરી ને એ બોલાવીને ખાધું છે. લાય લાય મારે મહારાજમાં ખાવું છે, અને તને ટીલું દેવું છે. પણ આ ગરીબી કોની? મારા બાપ સગનની ગરીબાઈ. પછી તો માં આ બજારમાં માંગી બીખીને મોટા કરતા પોતાની માં સાહેબ. માં તો માં હો. માઈ માં બીજા વગડાનો વા માને થાય જગતમાં, બાકી દુનિયાને કોઈને ન થાય. એક જન્મ દેનારી માં હોય એને થાય. સિંધુ સરકાર G3 ડાકલા. બાપ એટલે કીધું છે ભાઈ, મીઠા એ બધું ને મીઠા ને એથી
એ મીઠી છે મોરી વાત ગોધલી, લીધો ઓળ સકી નહીં મને. એ દુનિયામાં જનની નીજો ઓળ સકી નહીં જનની. તેથી 10-12 વર્ષની ઉંમર અને મા માથે દુઃખ પડવા માંડ્યું. પછી મારા સગન બાપા શું છે, માં હાલ ને આપણું કોઈ નથી, આયા આપણું કોઈ રહ્યું નથી, ક્યાંય વહી જાય ક્યાં જ વિહામો લેવો મન. એ માં આયા આપણું કોઈ છે નહીં, આપણી માથે મારી દુઃખના વાદળા વરસે છે અને પોતાની માને મેણું મારે ને એટલે મારા સગન બાપા રોઈ સાના માના. એ માં હાલ ને ક્યાં જાઉં મળે ક્યાંક મામા મોસાળિયા માં જઈ, ક્યાંક વિહામો લઈ, ક્યાંક મામા મોસાળિયા માં જઈ. આ દુનિયામાં હરેક જગ્યામાં બાપ નાનપણમાં રણાપો આવે ને એટલે દીકરી પીરિયાના ઘરે જાય. પોતાનો એક દીકરો હોય ને મારા બાપ, એક દીકરો હોય તેની માથે રાપો ગુજારવો હોય. હારિયામાં કદાચ દુઃખ આવે ને, જગત મેણા મારે ને એટલે પીરિયામાં હાલી નીકળે. અમારા સગન બાપાની માનું માવતર જેનું પિયર ભાલ ડિસ્ટ્રિક્ટમાં બાવરિયા લઈ અમારા જેતમાલી હાથળિયા ગોળ મારા બાપ જેતમાલ લગાવડા બે માં દીકરો એની પાસે હશે શું? ખેતર ખોડા વાડી મેડિયું કાંઈ નતું. ખુલ્લામાં ઓસારા ભરી માં દીકરો દેવીને સલામ કરી મળે તારા અમારે શેઠું પડી ગયું અને અમારી બાજરી જગ્યામાં ખૂટી ગઈ. પણ પોતાની માં હાલતી થાય ને પોતાના દીકરાને લઈને માં હાલતી થાય એટલે આથી એની પાસે ભાડાના પૈસા નહોતા, પહેરવા લુગડું નતું. આમાં શબ્દને પીવો ને તો જ મજા આવે, નકર માથે થઈને થઈ જાય. ખાલી ધ્યાન આ બાજુ દો. ગાયના શિંગડા માથે રાઈનો દાણો ટકે એટલી વાર ખાલી દેવી સામો સુર માંડો એવો પાર કરતી મારા બાપ. એ બે માં દીકરો આ જગત મૂકી છે, એની માથે વેળા કેવી છે. તે પોતાની માએ ખુલ્લામાં ઉસાડો ભરી આ જગ્યા છોડીને અને આરાધ કર્યો
જેનો બાપ મૂકીને વહી ગયો નહીં કાકા નહીં કાકા નહીં બજું નહીં હાથું કોઈ નહીં મને અને ક્યાં લઈ જાવ અને તું હારાના હંગાથે લઈ ગઈ ને કાંઈ વાંધો નહીં મને મારા સગડિયાને દેહ હોટો દીધો ને એવી માવું હતી ને એ જેવી આરે બાદ દીધી કાંઈ વાંધો નહીં માં તને બીજું કાંઈ કેવું નથી પણ મારા એકલની તે માયા મૂકી દીધી મને એ તેથી બાવળિયાની જગ્યામાં મામા મોસાળનો આશરો લીધો નાના મોટા કામ કરે આમ કરતા 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 દિવસો આમ કરતા કરતા દિવસો ગુજારે ધીરે 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 મોટા થયા સગન બાબા બાપ ધીરે 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 મોટા થયા એટલે એની માને ચિંતા થવા માંડી બાપ એને દર્શન કરી લીધા એના હોનાને આઈડિયા થઈ ગયા આજે મારા પથુ બાપાની દેવીના દેવસી બાપાની દેવીના સગન બાપાની દેવીના દર્શન કરી લીધા બાપ પણ મળે આ વસ્તુની માયા મુક્તિ નહીં હવે 17 વર્ષની ઉંમર થઈ મારા સગન બાપાની એટલે પોતાની માને ચિંતા થવા મળી બાપ મારા દીકરાનું કંઈક સારું તો વ્યવહાર કરી લે પણ ગરીબને દીકરી કોણ દે અટાણે હારાની દુનિયા છે ભાઈ હારાની દુનિયા છે ગરીબનું કોઈ છે નહીં તમારા દીકરાને કોણ દીકરી આપે પણ સગન બાપામાં ગરીબાઈ એવી હતી ને નો એને વાના માંગતા હતા જગતના કામ એવા કરતા હતા આદુથી કામ લઈ લેતા શું લેવા જેના બાપનો સૂત્ર સાયો નતો જોયો એમને બાપની હાજરી જોતા 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 અમારા શેખલિયા હાક એ ગોવિંદ બાબા અને એના દીકરાની દીકરી છે હા મારી માં લક્ષ્મી પણ એને પૂછે કોણ પોતાની માં પૂછીએ કે નહીં પણ કોઈક આવા સજન મારી નાયત હોય ને એ ગોવિંદ બાપાને કીધું કે ગોવિંદ બાપા તમારા દીકરાની દીકરીજી લક્ષ્મી રહ્યા છે એનો સંબંધ આ સગન બાપા હારે કરો ને પણ પેલાના માણા એવા હતા કોઈનું દુઃખ જોઈ એકતા કોઈનું દુઃખ જોઈ એકતા આવરમાં એકલું જાણું છે ક્યાં ભાઈ હું ક્યાં ના પાડું છું જોઈને દેવી રજા દેતી હોય અને હવાસેનો હાયરો બાંધતી હોય જો પેલા ધર્મ હગું થાય છે પેલા દીતમલની દેવીને પૂછો પેલા મારા બાપ કાનવાની દેવીને પૂછો કે મને 100 વર્ષનો હગાર બાંધે જુગે જુગનો હગાર બાંધે અટાણે જુગે જુગનો હંગાર બાંધી હંગાથી આલી આવે છે
પહેલેથી છેલ્લે સુધી અટાણ સુધી ભેગી ને ભેગી છે તમારા સગન બાપા વખતમાં જે કલમ હતી ને ઈ કલમ અટાણ છે મારી લે તેથી બાપ નો તું એનું કોઈ જગતમાં કોણ જાનૈયા થાય કોણ માંડવિયા થાય પણ સદન મારી નાચ ગંગા મારી નાચ ગંગાનો પ્રવાહ અટાણે બેઠી છે ને ગંગા છે મારી નાચ સવારે જમનાઈ આવશે સદનમરીના ગંગાનો પ્રવાહ અડધા માંડવિયા થયા અડધા જાનૈયા થયા અને લક્ષ્મીમાનો સંબંધ બાંધ્યો મારા સગન બાપા હવે સંબંધ તો બધાના પણ એના મીંઢોળ ક્યાં છોડવા જવા કસોટી ચાલુ થઈ હો મારી નાચ હવે તો વેઠ્યું ચાલુ થઈ વાતની મજા તો હવે છે હવે વેઠ તો હવે આવે સગન બાબા માથે હવે મીંઢોળિયા નિવેશ કરવાની વાત થઈ મીંઢોળ છોડવાની વાત થઈ ક્યાં જવું દેવી સિવાય ક્યાં જવું પોતાની માએ વિચાર કર્યો લાય મને માણા કે છે ને હાથીઓ મરે ને તો મારવાડ સામું જોવે લાય બરોબરની જગ્યામાં હાલી જાવ બરોવાળાની જગ્યામાં આવે મારા બાપ સગનિયાને લઈ મારા દાદા હબળાની દેવી મારા બાપ કાનવાની દેવી મારી માં મીણા મનોહરીના રધનની દેવી તમારી વસ્તીને લઈને તે જગ્યામાં આવી સૌ પણ દુનિયામાં ગરીબનું કોઈ નથી હાજી ગાડીએ જે હવા વાળા છે ગરીબનું કોઈ નથી બહાર તેથી આ મીંઢોળ નો છોડવા દીધા તું તો કદાચ કાઢોકનું કાઢી લાવ્યો હોય આનો પીરિયો કોણ હોય કોને ખબર આનો પીરિયો કોણ હોય અને કેને ખબર પડે આયા મીંઢોળ છોડાઈને વયો જા જકારો માર્યો મરના જકારો માર્યો દીવી વહી જાય મારા શિરો સકારે દીવી વહી જાય ગરીબ જાણી કો સકારો મારે ને સબ 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 દીવી આવી મારા સગરિયાનો સકારો છે ને એમને કાઢવાની દેવીને સકારો પણ પોતાની માં હવે એકલા કરે શું હારું હગું ન હોય હારો ભાઈ ન હોય ગાય ને બાપ ના દીકરાઓ મને સગલિયાને લઈ ઉદેશી બની જાઓ તલવા કોને બેઠું બતાવી મરી તલવા કોને બેઠું બતાવી અને માં લઈને હાલી નીકળી આ તો પાવો હુનો થઈ ગયો પાવો મૂકીને વાહે હાલતી થઈ ગઈ
મારો સગનીઓ એવું ખોડિયાર પાવાની દેવી કાનવાની દેવી મારા બાપ પથુની દેવી મારા બાપ દેવસીની દેવી મારા દાદા હબલાની દેવી ન્યા આવું છું ના વઈ ગઈ અરે વઈ ગઈ આયા હિમનો રેડો પડી ગયો રાવાઈના ટીંબા બની જાય ગરીબીના પાવા રસાઈ જાય ઓઢા રાવણ નો થવાય ઘણી જગ્યાએ પેઢીઓ ભાંગી ગઈ ઓઢા રાવણ થયા ને અને જેને માયાનો જોર બતાવ્યો ને સપનો લઈને મંગાવ્યા જેને દીકરાના જોર બતાવ્યા ત્યાં વાસના નાખવાનું રેવા દીધી અને જેને લાકડીના જોર બતાવ્યા સાહેબ અહીંયા કોઈનું જોર ન આવે આ તો ગરીબી હાલે એ વ્યાજ કાઢે પાછા જગ્યામાં જાય ને અમારા સગન બાપાને પૂછવા માંડ્યા શેખલિયા ગોળ અમારા ગોવિંદ બાપા કા બાપ કેમ પાછા આવ્યા ખાલી એટલું કીધું ને આંખમાંથી આબુડ દારૂ મારા દિતમાલ કરસનની દેવી મારા બાપ દિતમાલ અખરાજ દીદી આ મારા દાદા દેહુની દેવી મારા દાદા રેવાની દેવી મને અટાણે તું ઈ જ છો પણ હા ભાઈ તારી કલમ છે ને સિંધુ સરકાર કલમ કોઈ તોડવા દેતી નથી અને વંદરાજે તને ભાગમાં દીધો છે તારી કલમે એને ભૂવો બનાવ્યો છે સિંધુ સરકાર જીથરી બધા દાખલા જગ્યામાં જો માંડીને બીજું માંડવા દઉં ને તેથી મને દેવું નહીં દેવું મને કોઈ મારી કુવા વાળી મારી મેરડી એટલે મારી વસ્તીમાં થાય મેલી વિદ્યાના કામણ કરે જો ડગલું સાડવા દઉં ને ત્યારે મને મેહુડી દેવી મને ખોઈ નાખે બાપ ખરેખર મિત્રો કોણ એનું ઉપરાણું લે આપણા ગરીબનું ઉપરાણું લે કોણ આપણો કેસ કોર્ટમાં નો હાલે હોય ને ગરીબના કેસ ને નો હાલે એટલે આ ગરીબના કેસ તો શું આ કોર્ટમાં આવે મારી વગર પૈસાની કોરાટ મારી વગર નાની કોરાટ મારી હાસી નાની કોરાટ સિંધુ સરકાર જીથરી દાખલા તેથી બાપ આ જગ્યામાં અમારા શેખલિયા કોલ ગોવિંદ બાબા પાસા લઈને આવ્યા હતા અને ભાઈઓને ભેગા કર્યા કે બાપ કોણ કે છે કોની દીકરી છે મારી દીકરી છે
રાણપુરનો શેખલિયો મરિયા રાણપુરનો શેખલિયો મેં આપે મારી દીકરીને દીધી તારી દેવીના પારે બાંધી મારી ના તારી દેવીના પારે બાંધી મારી લક્ષ્મીને અને કોણ કહેશે કે આ દીકરી તમે કયો એમ કરી દો બબે ત્રણ ત્રણ રોકાણા છતાંય ન્યાય ન મળ્યો પછી તો ઈ ઠાકીને સિંધુએ સરકાર જીતવી દાખલા ક્યાં જવું હવે દેવીની બોલી કેમ પાલવી દેવીની બોલી કેમ પાલવી એને ગતિ ન મળે હવે જાવું ક્યાં પાછા હાલી નીકળ્યા એટલે જેને દેવીના દુઃખ હોય ને રાતની નીંદર નું આવે જેને દેવીના દુઃખ હોય ને રાતની નીંદર નું આવે પછી અમારા સગન બાબા બોલી પાછા કોઈ બાપા ભાઈ કે બાપા મને દેવીના બે શક્તિ દાણા જોઈ દે મને દેવીના બે શક્તિ દાણા જોઈ દે મારી માં રોયા કરે છે આ અમારા સગનિયાને એકલાને સકારો મળ્યો હું તો કાલ વહી જઈશ મારો સગનિયો દેવી વિનાનો થઈ જાય મારા સગનિયાને નો દેવીઓ કે છે મારા કાનવાની દેવી મારી માં સિંધુએ સરકાર જીતવી દાખલા ધનની દેવી તને એક નાય ને એક ઝૂંપડા પછી સાહેબ એ રાજીનામું પાડવા ગયા ખાંડલો કાળિયા બોલી બાંધી હતી ને કે મારી વસ્તી કે એમ ન કરી દઉં મારો સગનિયો કેમ ન કરી દઉં તે તો જગતની માલિપા મને કાનવાની દેવી મને ખોટ લાગી જાય બા આજ મારી જુદી ની જૂની જગ્યામાં હાલ તું કેઈ કરી દઉં હવે ઓતારિયા કોઈ દી જોયું ન હોય ભાઈ હવે ને જાવું કેમ મારા ગોવિંદ બાબા ભેગા વસ્તીને લઈને હાલતા થાય ને આ તમારા સગન બાપાની માં હતા ને ગોવિંદ બાપાને કહેવા માટે બાબા અમારી વસ્તીને કઈ ગમગતીની ખબર નથી અને મારી રણની દેવીને કહેજે મારી વસ્તીને ક્ષેત્રે દેવો જ્યાં ઓતારિયાની જગ્યામાં હાલતા થાય જાય જાપે જાય તો જૈન લોકો હામાં મળ્યા થોડા હબાન જેવા લુગડા તો પોતાની માએ શું કીધું દાદા
વળી જાવ હે પાસા વળી જાવ મારી વસતીને મારી દેવી છે સરવા બેઠી મરી રાત પાસા વળી જાવ એ નથી જાવું ઓતારિયાની જગ્યામાં પાસા વળી જાવ મારી વસ્તીને મારી નાખશે ઓહો સાહેબ મારા બાપ દીકમાલની વસ્તી એટલું કીધું ગોવિંદ બાપાએ બેન એવા તો ઓરતો કરીમાં તારી વસ્તી પેલા મારી માથે ગાતા હું મરી જાશ આવું કેનારા માણા વિયા ગયા ભાઈ હાલ તારી દેવી માં તો ભરોસો રાખી મારી રણની રણુકાની માં તો ભરોસો રાખી હાલી આવી લઈ તારો સગરિયાને તો ઓતારી જગ્યાની માલિકો જો નો લઈ જાવ ને તે મને દિલમાં કરશનની દિલ મને ખોઈ લાગે માણાના અપશુકન થાય ને પાસા વળી જાય હાલમાં કાંઈ એઠા બે જાય કે પાસા વળી જાય પાસા નો વળ્યા હાલતા ત્યાં થોડાક આગળ હાલ્યા ને થોડા આગળ હાલ્યા તો સમાન સાંભળા લઈને હામો મળ્યો તો કાળજું ફાટી ગયો અરે વાદે આવી વેઠું બતાવમાં આવી વેઠું બતાવ તમારી આવી વેઠું બતાવમાં આઈ ગોવિંદ બાબા પાછા વળી જાવ ને હાલ્યા આવો મારી વસતી મારી રણની દેવી નહીં ક્ષેત્રે અને નહીં ક્ષેત્રવા દે કાન મારી દેવી કોઈ પાસા નો વળ્યા ઓતારિયાનો સીમાનો આવ્યો ઓતારિયાનો સીમાનો આવ્યો ને તો સાહેબ એ કોઈ વસ્ત્ર પહેરેલા નહીં નાગા બાવાની સમાજ આની મળી તે મારા સગન બાપા અને લક્ષ્મી માં પોતાની માં એકબીજા સામું જોવા મળ્યા મળે માથા આપ સુખ થાય છે અને પાસે વળી જા ને માથા આપ સુગમ થાય છે છતાં પાસા નો મળ્યા અને ઓતારિયાની જગ્યામાં ગયા આ ઝાડા બાજી ગયા હતા મળ્યા ધૂળ વાળવા વાસીતું કરવા મળ્યા એ ઝાડા હતા ને ઝાડા કાઢવા મળ્યા પણ પેલા હું અત્યારે હું પેઢીનો ભૂવો હતો ને એને એટલું કીધું કે બાપ શું કરો છો બાપા અમારા માતાજીના નિમિત્ત કરવા છે કે નિમિત્ત ભલે કરો ભલે માતાજીને જમાડો પણ આ પેઢીનો ભૂવો હું છું હવન હું કાઢીશ આ જો રાવાઈ આવી હું પણ આવ્યું ને ત્યાં બધું વહી જાય મારી લાઈફ મારા ગોવિંદ બાપાએ કીધું કાંઈ વાંધો નહીં બાપા ભલે તમે બાપના દીકરા છો ને હવન તમે કાઢી નાખજો હવન તમે કાઢી નાખજો પણ શોખના ભૂવા થાય આના ભૂવા કોને દઈ દેવી પડે પણ દેવી બાવડું પકડે ને એ જુગે જુગ આવ્યું જાય અટાણે જુગે જુગનો કરાર પેલા તો જમાની હતી પેલા ટેલીઓ હતો અટાણે અમર ટીલું અમર રાખડી અમર વ્યવહાર મારા બાપ સગનની દીવી
અમારા વનરાજભાઈ ને આપ્યું છો એ વખતમાં સમાજથી જે કહલ હાલતું હતું ને અને એવા કહલ હાલ્યા જાય છે કઈ દુનિયામાં આવા કહલ છે તમે વિચાર તો કરો ભલે દેવી પૂજે પણ આમ દેવી પૂજી જાય ને આમ અપહળ થાય એ દેવીને ખવડાવ્યું ન કહેવાય મારી હા એ દેવીએ ખાય ખોખારો માર્યો કહેવાય આ તો આથી દેવીને ખવડાવ્યું હોય ને તો દિલ્હીના ઝાપા સુધી ખબર પડે કે મારી વસ્તી મને મોટી રૂપો દીધો બેટા મને સોપડે નો સડાવી દઉં એ મને કાનવાની દેવીને જગતમાં કોઈ કોને મારી ના જામડી હતી જામડી જામડી હતી ને હો તમે કે સાહેબ નિવેદ લઈને આવ્યા છો વાહ ભરવાળા તમને મીઠો નો છોડવા દીધા ત્યાંથી ભાગીને વાહ વહી ગયા અને ત્યાંથી ભાગીને તમે આવ્યા પોતાની આવ્યા છો જકારો મળે એટલે બધીએથી જકારા મળે તેથી કાંઈ વાતો ને બાપા તમે હવન કાઢજો હવે જે હવન કાઢવા બેઠા ને તો મંડ્યું આબા મંડળ ડોળવા મંડ્યા સકર સડવા કોકની જાંગો ધ્રુજવા મંડી આમ ત્યાં ઢાંકણી સામો હાથ થયો ને તો ધ્રુજવા મંડ્યો એમ ઢાંકણીમાં હોમાય એમ એની પાસે જવાય આ તો ગરીબનો કણુકો હતો કે ભાઈ મારાથી હવન નહીં થાય કે તમે હવન કરી નાખો તમારા સગન બાપા મને શેત નથી રહ્યો એક જ બોલી કે મને શેત નથી દે એટલે મઢના ફળિયામાં જામડી બેઠી હતી ને એના વિશીની વેદના હા વેદના તો વિશીની જેને વિશીના ડંખ લાગ્યા હોય જેને વિશીની વેદના થઈ ગઈ હોય એને માથાના હબાકા નીકળે હોય એટલે દુઃખની ખબર હોય પાટાનો બાંધનારો પીડા શું જાણે ફટ વિષણ બન્યો અને જામડીને ડંખ દીધો આરોટવા મળી મઢના ફળિયામાં મારી ગરીબ વસ્તીમાંથી હેરું માંડ્યું ને આ જામડી નિર્દોષ છે ગાંડા નાશ ન સેવા પછી દેવીને જમાડી દીધી જો એથી લાગ નો મળ્યો તો ગામમાં ગઈ પોતાની એની જગ્યામાં જાગો જાગો ગામના લોકો આ પોતાની એની જગ્યામાં સગન તો હોય છે ને એટલે દેવીને જમાડી છે અને બલી ચડાવી છે હવે માતાજીને જમાડી નિવેદ કરી સાહેબ પહેલા તો રામૈયાના ઠામડા હતા ઠીકરાના ઠામડા આને રામૈયા કહેતા હતા એ દેગડા મૂકેલા ગામનું ગામેલું આવ્યું તો સગન બાપાની પગની જાંગો ધ્રુજવા મળે મને શેતરી નાખો મને શેતરી નાખો મરી દીદી મને પારકા પાદર લાવી મને કમોતે મારવા બેઠી અરે મને પારકા પાદર લાવી મને કમોતે મારવા બેઠી ને ટૂંકમાં લઈ લો આ તમે બેઠા છો એટલે આનંદ આવે છે મને પારકા પાથર લાવી મને મારવા બેઠી તારે મારવો તો મને બીજે તો મરાતો આય તો જમીન કાલ મારી દેવીના વાવટા ફાટી જાય મને ખૂબ
પોતે મન મરવા બેઠી એમાં જગ્યામાં પરવાળાની જગ્યામાં કેટલા લાગ માંડીને બેઠા છે બરોબર વંદરાજ્યા જો કોઈનો લાગ હાલવા દઉં ને અને આ જગ્યામાં જો ફૂલ ફરકવા દઉં તેમને સગનની દેવીનો બાપ પથુની દેવીની જગ્યામાં કોઈ આમ જાવણ જોઈ જાય તા તો ઉતાવળા પગે પેલું દેગડું લેવા ગયા ઉપરથી કાંઠો નીકળી ગયો અને દેગડું ફૂટી ગયું સાહેબ જનાવરની શેષ હતી ને બરોબર મૂકવા જાત જ ના હળી પડી ગઈ પોતાની માં સામું જોયું મન મારી નાખશે મન સગનિયા હું ના પાડતી તઈ ગોવિંદ બાપાને કહેવા માંડી પોતાની માં ગોવિંદ બાપા અટાણે તારી રણની દેવીને કે આવે મારો સગનિયો લૂંટાનો છો હાલ મળે મારી નાચ ટપોરો મારે તમારા વંદરાય છે તને લૂંટાવા દઉં ને અને જગ્યામાં પેઢીનું પૂંજ આવવા દઉં તુલસી બાપા થી આ મોટા દીકરા હતા અમારા તુલસી બાપા સગન બાપાના મોટા દીકરા હતા હાથમાંથી હાંડલું પડી ગયું અને સાહેબ બોરિયા વેરાઈ ગયા ગામના લોકો આવ્યા મિત્રો આમ જોતા તો ઓને બોરિયા દેખાય અને ગામના લોકોને ઢોકળી દેખાય ઓહો દેવી પૂજક સમાજને આવી બધી ઢોકળી બનાવતા આવડે છે એકબીજા આવું જોવે આ દેવી આંધળા કરી મૂક્યા બેટા અને જ્યાં જનાવરના સાહેબ સ્વરૂપ પડ્યા હતા ને ત્યાં સણગારેલા નાળિયેર બની ગયા મારી નાચ અને જામડી હામાં પાછા વળ્યા હો ભાઈ જામડી 100 વસ્તીમાં તો ખોટું કરે દીદી ગાડી નવાજ બની યા પરસો કર્યો મિત્રો યા દેવીને જમાડી મારી નાતે માતાજીનો પ્રસાદ સિંધુ સરકાર જેટલી દાખલા પછી તો ખબર પડે કે બાપ સગન બાપા પાસે દેવી છે આ બરવાળાની જગ્યામાં મારા બાપ સિંધુ સરકાર જેટલી દાખલા અઢીનું મનાડ માંડ્યું